સ્વાગત છે મિત્રો તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ ઘર કા ખાનામાં। આજે આપણે બનાવશું પાપડની કઢી। હા, દરેક ગુજરાતીના ઘેર બનતી હોય છે આ પાપડની કઢી। સૌથી પહેલા આપણે છાશ લઈ લઈશું। અહીંયા મેં 500 ml છાશ લીધી છે। એમાં આપણે 2 ચમચી બેસન એડ કરશું। હવે આ માટીની હાંડીમાં આપણે 3 ચમચી તેલ લીધું છે। 1 ચમચી રાઈ, જીરું, મેથીના દાણા, આપણો મીઠો લીમડો, થોડો વધારે લીધો છે મેં। ડુંગળી ઝીણી કાપી છે મેં અડધી, લસણ અને આદુ, મરચું 1 ચમચી, હળદર અડધી ચમચી। હવે એમાં આપણે જે બેસન મિક્સ કરેલી છાશ હતી તે એડ કરી લેવાની છે। હવે એને હલાવી અડધી ચમચી મીઠું નાખી અને ઢાંકી દેવાનું છે 5 થી 6 મિનિટ માટે। 5 થી 6 મિનિટ પછી આવી રીતે એ ઉકળી જશે એટલે એમાં આપણે 5 થી 6 નંગ પાપડ તોડી અને એડ કરી લેવાના છે। એને થોડું હલાવી ઢાંકી લેવાનું। 3 થી 4 મિનિટ પછી આપણી પાપડની કઢી ખાવા માટે એકદમ રેડી થઈ ગઈ છે। જોઈ લો આ પ્રમાણેની બનશે। હવે એમાં આપણે વઘાર એડ કરીશું। તો અહીંયા 2 ચમચી તેલ વઘારિયામાં ગરમ કર્યું છે। એમાં કાશ્મીરી મરચા 3 થી 4 નંગના ટુકડા અને આપણો આ મીઠો લીમડો, અડધી ચમચી લાલ મરચું। આપણે આ વઘારને હવે એડ કરીશું આપણી પાપડની કઢીમાં। તો વઘાર આવી ગયો છે આપણી પાપડની કઢીમાં। હવે એને ઢાંકી લઈશું અને જો મિત્રો આપણી પાપડની કઢી એકદમ તૈયાર થઈ ગઈ છે અને આપણે રાઈસ એટલે કે ભાત સાથે સર્વ કરીશું। તો આપણા બાસમતી રાઈસ સાથે પાપડની કઢી ખાવાની ખૂબ મજા આવે છે। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક જરૂરથી કરજો માટે થેન્ક યુ।